ફરી જોવા દે. અલ્યા તો રિપોર્ટ જપરો છે, પાર્ટીને ફોન કરવો પડશે. આ તો આ ઘરાગે યાર બધી કામ કરાઈ જાય છે ભાઈ, લેવા જ નહીં આવતા. ભિખારી કરશે શું? શીખવા તો ઉઘરાણીઓ વધતી જ જાય છે દારૂન પાડે. હેલો હેલો, ઉમિયા લેબોરેટરીમાંથી બોલું છું. અરે ભાઈ મારે કોઈ રિપોર્ટ નહીં કરાવવા. ફોન મિલ નહીં યાર, એક તો હું કામમાં છું ને યાર. તો મારો ફોન કાપી નાખ્યો ભાઈએ. ફરી કરવા દે. હા ભાઈ બોલ. સાહેબ ઉમિયા લેબોરેટરીમાંથી બોલું છું. પેલું 2 દિવસ પહેલા બ્લડ કેમ્પ વાળું હતું ને. અરે મારે કોઈ રક્તદાન નહીં કરવું ભાઈ. નવરા પડી ગયા, ના પાડું તો ફોન ઠોક ઠોક કરે છે. એટલે યાર આ તો માણસ છે કે મદારી યાર, ફોન કાપી નાખે છે મારું. કરવો તો પડશે. અરે સમજે નહીં પડતી હોય કે ફોન કાપું, કામમાં છું. જો હવે તમે એક જ શબ્દ વચ્ચે ના બોલતા. તમે મારા મગજના બધા તાર હલાઈ નાખ્યા છે. મારે ખુદને પેરાસિટામોલ લેવાની જરૂર પડશે, બરોબર? એટલે ચૂપચાપ હું જે કહું છું ને એ સાંભળો તમે. બોલો ભાઈ. અલ્પાબેન પ્રજાપતિ તમારા વાઇફ છે? હા મારા વાઈફ છે. તમને કઈ શંકા છે? કહેતા હો તો તમને લગ્ન નોંધણીનો દાખલો મોકલું સાહેબ. તો 2 દિવસ પહેલા બ્લડ કેમ્પની અંદર એમણે બ્લડ આપ્યું હતું. હા હા સાહેબ, હા મારા વાઈફે રક્તદાન કર્યું હતું 2 દાડા પહેલા. તમારા વાઇફના બ્લડ ગ્રુપની અંદર એક પ્રોબ્લેમ આવ્યો છે. હે લોચો? પહેલી વખત મેં આવું જોયું કે એક જ બ્લડની અંદર 2 બ્લડ ગ્રુપ છે. હે? હા, એ પોઝિટિવ અને બી પોઝિટિવ. એ પોઝિટિવ તો સાહેબ મારા વાઈફનું છે અને બી પોઝિટિવ તો મારું છે. એ સાહેબ તમે યમરાજની જેમ ના હસતો યાર. થયું છે શું એ તો કોઈ યાર સાહેબ. એનો મતલબ એવો થયો કે તમારા વાઈફ તમારું લોહી પીવે છે ને. મારું આ તો બધાને ખબર પડી કે બૈરું મારું લોહી પીવે છે.